ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને ભાગ નંબર છે 1 તથા પાઠ નંબર છે 3 નેચર ગોડ્સ ગિફ્ટ. તો મિત્રો આપણે આજના વિડીયોમાં પાંચમો પ્રશ્ન શીખીએ. ભાઈ પાંચમા પ્રશ્નમાં છે સેવ વોટર માટે આપણે નાનું પેરેગ્રાફ લખવાનું છે અને આ બધા વાક્યો શબ્દોનો યુઝ કરીને. તો છે સેવ વોટર. વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. We use water for drinking, cooking, bathing and washing. તો કે વોટર છે આપણે બહુ જ જરૂરી છે જીવન માટે. આપણે પાણીનો ઉપયોગ પીવા માટે, રસોઈ બનાવવા માટે, નાહવા માટે અને કપડાં ધોવા માટે કરીએ છીએ. યુટેન્સિલ્સ એન્ડ ક્લોથ્સ તથા આપણે વાસણ ધોવા માટે અને કપડાં ધોવા માટે પણ યુઝ કરીએ છીએ. વી કેન નોટ લીવ વિથઆઉટ વોટર. આપણે પાણી વગર જીવી શકતા નથી. ઇવન પ્લાન્ટ્સ, ટ્રીઝ, બર્ડ, એનિમલ્સ નીડ વોટર ટુ લાઈવ. આપણી સિવાય પ્લાન્ટ એટલે કે વૃક્ષો, છોડવાઓ, પ્રાણી, પક્ષીઓ વગેરેને પણ પાણીની જરૂર હોય છે જીવવા માટે. વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. We should not waste water. We should not leave taps open while washing hands. આપણે છે પાણીનો ગમે તેમ કરીને ઓછો ઉપયોગ કરવો જોઈએ. હાથ ધોતી વખતે બહુ વધારે પાણીનો યુઝ કરવો જોઈએ નહીં. તથા બ્રશિંગ અવર ટીથ તથા આપણે દાંત સાફ કરતી વખતે એટલે કે બ્રશ કરતી વખતે પણ પાણીનો જેમ બને એમ ઓછો ઉપયોગ કરવો જોઈએ. We should use બકેટ. આપણે છે બકેટનો એટલે કે ડોલનો ઉપયોગ કરવા જોઈએ અથવા ટમ્બલરનો ઉપયોગ કરવો જોઈએ. ઇન્સ્ટેડ ઓફ શુડ સેવ વોટર ફોર અવર ફ્યુચર. આપણે ભવિષ્યમાં પાણી મેળવવા માટે અત્યારથી જ પાણીનો બચાવ કરવો જોઈએ. સેવ વોટર, સેવ અર્થ. આગળનો ક્વેશ્ચન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની. તો પેલું છે વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ. મસ્ટ એટલે કે જરૂર. આપણે ફરજિયાત ટ્રાફિકના રૂલને ફોલો એટલે કે માનવા જોઈએ. પછી છે વી ટીચર શુડ નોટ પનિશ ધ સ્ટુડન્ટ. ટીચર છે તેને છે સ્ટુડન્ટને પનિશ એટલે કે સજા કરવી જોઈએ નહીં. મસ્ટ એટલે ફરજિયાત, શુડ એટલે કે જોઈએ એટલે ન, શુડ એટલે જોઈએ, શુડ નોટ એટલે ન જોઈએ. વી મસ્ટ નોટ કટ ટ્રી. આપણે ફરજિયાત ટ્રી કાપવા જોઈએ નહીં. મનુભાઈ ઇઝ અ ફાર્મર. હી કેન પ્લગ ધ ફિલ્ડ. કેન એટલે કે શકવું, કરી શકવું. તો કે ભાઈ મનુભાઈ ફાર્મર છે અને તે ખેતર ખેડે છે. આગળ છે આઈ એમ નોટ વેલ. હું સારો નથી, સાજો નથી. આઈ મે નોટ કમ ટુ ધ પિકનિક. હું ભાઈ પિકનિકમાં નહીં આવી શકું. 6 નંબર છે આઈ હેવ હર્ટ માય લેગ. આઈ કેન નોટ વોક. ભાઈ મને પગે વાગ્યું છે એટલે હું ચાલી શકીશ નહીં. 7 નંબર છે ભરત શુડ હેલ્પ હિઝ યંગર બ્રધર. ભરત છે તે તેના મોટા ભાઈની હેલ્પ કરવી જોઈએ. પછી 8 નંબરનું છે ધેર ઇઝ ડાર્ક ક્લાઉડ ઇન ધ સ્કાય. ઇટ મે રેઇન ટુડે. ભાઈ આકાશમાં કાળા વાદળ છે તો ત્યાં આજે કદાચ વરસાદ આવશે. મે એટલે કે કદાચ. 9 નંબરનું છે ધ ચિલ્ડ્રન મસ્ટ સીટ ક્વાઇટલી ઇન ધ ક્લાસરૂમ. કે ભાઈ છોકરાઓએ ફરજિયાત ક્લાસરૂમમાં શાંતિ જાળવવી જોઈએ. આગળ છે નિશા ઇઝ અ ક્લેવર ગર્લ. શી કેન સોલ્વ ધીસ સમ. નિશા છે તે હોશિયાર છોકરી છે તે આ દાખલો સોલ્વ કરી શકશે. 11 નંબર છે રીતા મે નોટ કમ ફોર ધ પિકનિક બિકોઝ શી ઇઝ બિઝી. ભાઈ રીટા પિકનિકમાં નહીં આવે કારણ કે તે બિઝી છે. 12 નંબર છે ધ ચિલ્ડ્રન શુડ સ્ટેન્ડ ઇન ધ ક્યુ. ક્યુ એટલે કે લાઇનમાં. તો એ છોકરાઓ એક લાઇનમાં ઊભા રહેવું જોઈએ. પછી છે વી શુડ નોટ પ્લક ફ્લાવર્સ. આપણે પ્લક એટલે કે ચૂંટવું એટલે ખેંચવું અથવા કાઢવું. તો કે આપણે ફ્લાવર તોડવા જોઈએ નહીં. 14 નંબરનું છે અ હોર્સ કેન રન વેરી ફાસ્ટ. ભાઈ ઘોડો છે તે ફાસ્ટ દોડી શકે છે. 15 નંબરનું છે ધ ટીચર ઇઝ એંગ્રી. શી મે સ્કોલ્ડ અસ. એટલે ટીચર છે ગુસ્સે હતા અને અમને ખીજાણા. સ્કોલ્ડ એટલે ખીજાવું. છેલ્લો છે વી મસ્ટ
રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. આપણે જરૂરિયાત એટલે કે ફરજિયાત આપણે પેરેન્ટ્સને રિસ્પેક્ટ આપવી જોઈએ.